ખૂબ ભાવથી બધા ઉઠો. આજે ડૉક્ટર ગાંધી સાહેબે મને કહ્યું કે ડૉક્ટર કાર્ય સાહેબમાં આપણે જવાનું છે. એમાં અર્જુનભાઈ અને મહેમાન થયા પણ રાજી થયું આવ્યો તો મળવા. હવે આને બે સાઈડ ઉગાડવા અને પોરબંદર વાળે આજે કામ લખી દીધું. વધુમાં વધુ કાર્યક્રમ થયો તમારા પોરબંદરમાં જ થયા. વધુમાં આમ દીકરીને જે પિયર જવાનો આમ કોઈ ને પોરબંદરમાં તો પોરબંદર કી એટલે ભાઈ ભાઈ બેન તમારી વાત પૂરી થઈ જાય એટલે મને કહેજો. તમારું સત્સંગ પૂરું થઈ જાય ને તમને અમે સાંભળાવે તમે મને સાંભળો. હમણાં એક ઠેકાણે બે હગ્યો અર્જુનભાઈ, 4 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ બને હમણાં એક ઠેકાણે ગયો મંદિરે દર્શન કરવા તો 4-5 ડોશીઓ મંદિરે બેઠી હતી. ડોશી 4-5 હાવ શાંતિ છે. મેં ડોહીમાં કેમ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરે? બધી અહીંયા જ છે. એકાદી આઘી પાછી થાય તો માનીએ ને. એ હાટું મંદિરના ઓટલા દીધા. પણ હું કોઈની ટીકા ટિપ્પણ નથી કરતો. ખાલી એક જ 2 મિનિટ વાત કરવાની છે અને શબ્દો પાવન કરવાનો હોય, નવરાત્રિમાં બોલવાનું હોય ને એ તો આનંદ કરવાનો હોય. એક મિનિટ જાઉં. મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા. એ કે 250 રૂપિયાનું રોકાણ કરો ને પછી આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયા આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી એટલે ઉતરો ખુરશી વેચવા વાળો હતો. ફૂટપાથી ઉપર થપ્પા મારી બેઠા 500 એક 250નું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. ભાઈ ભાઈ શીખવા જેવું ખરું. આ ભારત છે ને આપણી ભૂમિ છે ને બહુ રત્ન વસુંધરા છે. હા એક રત્ન આપણે જે આપણે પ્રાપ્ત કરવું ને મળી જાય વાતો આપણે. તો સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા. મોજાની આવી કોઈ ભાઈ ભાઈ નથી. આ નથી એટલે એક છેલ્લો દાખલો નહીં કરો. તો મારા ઘરની આમે ગધેડો મરી ગયો. મેં નગરપાલિકામાં ફોન કર્યો, ગીતુભાઈ દ્વારકાવાળા બોલું છું. એની રીતે ગધેડો મરી ગયો. મારે ત્યાં કલાકારો આવતા હોય, સંતો આવતા હોય, મહેમાનો આવતા હોય. એની રીતે ઘટના એટલે મને કે તમે પહેલાં દ્વારકાને ડિલક્સ બ્રાહ્મણ છો એ ગીતુભાઈ સારું બોલો છો, બધું બ્રાહ્મણનું કર્મકાંડ કરાવો જ નહીં. હા અને કે તમે પોતે બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મકાંડ તમે કરી નાખો. મેં કીધું ઘરે તો નાખવું પડે, એના હકાવાલાને જાતો કરવું. ઇન્ટેલિજન્ટ જોબ કહેવાય. ભાઈ મને કે આ વખતે બ્યુટી પાર્લરનું ગુજરાતી હું હાલો. આ બધી બ્યુટી પાર્લર વાળી છે. આજે ઘણા ગયા છે બ્યુટી પાર્લર. હાલો બ્યુટી પાર્લરનું ગુજરાતી કરો. ઈશ્વરીય છેડછાડ કેન્દ્ર બનાવે. સમજવા જેવું છે. બેન બગાવું નાનું ખાજી ધર્માદા પેટી જેવું મોટું થયું. આપને તો કલાકારો ઘણા સાંભળવા કે છે સાહેબ આપ જેવા શ્રોતા મને કેટલી મળશે. પણ હું કહું એક સાબુદ્દીનભાઈ રાઠોડ ખાન અને બીજા જીતુભાઈ દ્વારકાવાળા